તો ગુડ મોર્નિંગ મિત્રો, વાગી ગયા છે સવારના 11 અને કાલ મેં તમને કાલના બ્લોગમાં કીધું હતું ને કે થોડુંક મોરું છે, શરીરમાં મોરપ જેવું આવી ગયું છે, પણ આજ તો ફૂલ તાવ આવી ગયો છે, અવાજ હરખો ના નીકળતો એવું થઈ ગયું છે. એટલે સવારનો હજી ઉઠ્યો જ છો અત્યારે. આજ વાડીએ ક્યાંય ગયા નથી, આજ તો ઘરે ને ઘરે છે. તો મિત્રો સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. તો હવે અમે 3 જણા આજ ઘરે છે, હું, ઉર્વશી ને રાજવીર. તો આજે એમ 3 જણા છે એટલે કંઈક તાલા કરશું. એટલે હાંકણાત નહીં રહી, તાવ આવ્યો તો લગભગ હાંકણાત નહીં રહી, એટલે કંઈક તાલા કરશું. કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. ઘરેથી આપણે બ્લોગ ચાલુ કરવા ને ઘરે જ રહેવાનું છે. ભાઈ એક ગઈ વાડીએ બાજરો નીંદે છે અને બીજા અમારા ઘરના પ્રસંગમાં આવી ગયા છે. અમે 3 જણા ખાલી ઘરે છે. તો કન્ટિન્યુ મિત્રો બ્લોગ જોતા રહ્યો. અવાજ આજ હરખો નીકળતો નથી પણ તોય એડજસ્ટ કરજો થોડુંક. કન્ટિન્યુ જોતા રહ્યો અને લાઈક ન કર્યો તો લાઈક કરજો. જોતા રહ્યો. 1 વાગી ગયો છે. ખાવાની ઈચ્છા મને તો નથી થતી, કાંઈ ખાવાનું ભાવતું નથી. આવડાને જ ખાવા દે. આ જો કેરમ રખડે છે, જો આવડાને ખાવા દઈ. નહીં ખાવું હે? હાલો આ જો ઠામડા વાટકા લેતા હાલો આપણે ખાવા બેવાનું. હાલો આજ કોઈ ખાવા નહીં દે, હાથે ખાવાનું હોય, હાથે ખાવાનું. હાલો હાલો મિત્રો, હે ને આવડાને પેલા હે ને કીધું કેવું બે ગયું તો ઉઈકી થયું ભૂખ લાગી હે? તો ચાલો મિત્રો, હે ને આવડાને ખાવા દઈ ને ભૂખ્યા શેકાઈ જશે. કન્ટિન્યુ જોતા રહો બ્લોગ. તો મિત્રો ખાવાનું જો બેન દઈ દીધું છે. આને જો સૂર મૂકી દીધું, જો મેં વણકા કાઢવા. ઉર્વશી કે મારે સૂરમું ન કરવું, એને એમ નામ દઈ દીધું છે. એ ખાવાનું ચાલુ કરી દીધું છે. અને મને કાંઈ ભૂખ લાગી નથી કાંઈ, પણ તોય ભાવે એવું આપણે ખાઈ નાખી. તો ચાલો આપણે બપોરો કરી લઈ. જમવામાં જો બટાકાનું શાક, રોટલી અને સાઈસ. તો ફટાફટ હાલો આપણે જમી લઈ અને પછી મળીએ. તો મિત્રો સાંજના 7:30 થયા. અમે રાજવીર કેટલા 7:30 વાગ્યા ને, કેમ કે રાજવીર ભૂખ્યો થઈ ગયો એટલે 7:30 થયા. રોટલાના વાંગા કાઢી. તો આજ તો ક્યાંય એટલે ક્યાંય જઈ ન થઈ ગયા. જરાય સાંજ બહાર નીકળવાની હિંમત જ નથી. હાવ એનર્જી ડાઉન થઈ ગઈ. તો અત્યારે તો બધા કંઈક ઘરે વી આવ્યા ને કંઈક હજી નથી આવ્યા. અને અમે હજી ઘરમાં સહી જો બહાર તો ક્યાંય જવાનું જ નથી. તો આજનો બ્લોગ આપણે પૂરો કરી નાખી. કેવો લાગ્યો હોય કમેન્ટ કરી નાખજો અને લાઈક કરી દેજો. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં.